આજ બધા ફૂલ મૂડમાં છે. ગુજરાતનું નામ તો બધે આપણે અત્યારે ગુજરાતીઓને ગૌરવ લેવા જેવું જ છે બધી બાજુથી. ગુજરાતનું ગૌરવ તો દેશ અને દુનિયામાં થઈ ગયું ને અત્યારે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત અમદાવાદ મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, જાણીતા કલાકાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, પાર્શ્વ ગાયક શ્રી પાર્થિવ ગોહિલ તથા માનસી પારેખ, અમારા પાર્ટીના કહો તો પાર્ટીના, તમારા કહો તો તમારા યોગેશભાઈ ગઢવી, પ્રતિકભાઈ ગાંધી, મલ્હારભાઈ ઠાકર, અભિનેત્રી આરોહી પટેલ, સર્વ કલાકાર મિત્રો, સર્વ અધિકારી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય, વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ગુજરાતના સર્વાંગી વિકાસને પરિણામે પાછલા વર્ષોમાં તો અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષાઈ છે. ગુજરાતના આંગણે મહિના પહેલા જ સૌ પ્રથમવાર ફિલ્મ ફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી ગુજરાતની ટુરિઝમ લીગસી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા આ ડબલ એન્જિન સરકાર પ્રતિબદ્ધ છે. સરકારના આવા પ્રયાસોથી ગુજરાતના ટુરિઝમ ડેસ્ટિનેશન અને લોકેશન્સ હવે ફિલ્મના પડદે ચમકતા દેખાય છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પરિણામદાયી પ્રયાસો થયા અને તેના ફળ રૂપે આજની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત વિકાસ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો હવે સમયની સાથે અને સમય કરતાં પણ એક કદમ આગળ ચાલીને નવા ક્લેવર, નવા રૂપરંગ ધારણ કર્યા છે. એની પાછળ સમગ્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો પરિશ્રમ અને પરસેવો છે. આજનો આ કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિકાસ ગાથાને પોતાના કલા કસબીથી આગવી બનાવનાર કલાકારોને પોંખવાનો અને સન્માનવાનો અવસર છે. આજે વર્ષ 2020, 2021 અને 2022 દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મો માટે 11 જેટલા કલાકારોને આશરે 1 કરોડ અને 16 લાખ રૂપિયા જેટલી રકમના પુરસ્કારો મળી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે કલા સંસ્કૃતિ સરકાર આશ્રિત નહીં પણ સરકાર પુરસ્કૃત હોવી જોઈએ. અને આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીએ એ વાતને સાર્થક કરતો અવસર છે. ગુજરાતી ફિલ્મ કલાકારોનું આ સન્માન ગુજરાતી કલા સંસ્કૃતિનું સન્માન છે એમ હું સમજુ છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મી ઇન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે, જેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એટલું જ નહીં, પ્રાદેશિક ભાષાની ફિલ્મોને
પ્રોત્સાહન મળે, તેનો પ્રેક્ષક વર્ગ વધે અને નિર્માતાઓને પણ નિર્માણ ખર્ચમાં સહાય મળે એવી પોલિસીઝ આપણે અમલમાં મૂકી છે. એફડીઆઈ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે હવે એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાત માનીતું ડેસ્ટિનેશન બની રહ્યું છે એમ હું સ્પષ્ટપણે માનું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને એની ગેરંટી આપતો આજનો આ પ્રસંગ છે. ગુજરાતનો વૈભવશાળી વારસો, ઐતિહાસિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક સ્થળો, ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર જેવા પ્રવાસન આકર્ષણોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પૂરી પાડવાની સાથે ગુજરાત હવે ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ થયું છે. ગુજરાતી જ નહીં, હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મના શૂટિંગ માટે પણ ગુજરાત હવે આ ઇન્ડસ્ટ્રીઝના લોકો પસંદગી ઉતારતા થયા છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે. ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોને સ્પર્શે છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા પાર પાડવા માટે વડાપ્રધાનશ્રીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને જન જન મન મનમાં સબળ બનાવવામાં ગુજરાતી ફિલ્મ જગત અને કલાકારો અગ્રીમ ભૂમિકા નિભાવશે એવો મને વિશ્વાસ છે. આજે જેમને એવોર્ડ પુરસ્કારથી સન્માન મળવાનું છે તેઓ સૌને અભિનંદન આપી અને સૌની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જોરદાર તાળીઓ સાથે અભિવાદન કરવામાં આવે. જ્યાં સુધી સર પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે એ સમય હું આપને વિનંતી કરીશ ટુ પ્લીઝ રાઇઝ એન્ડ વેલકમ હિમ બેક amidst all of you. અને આટલી પ્રેરણાદાયક વાત જ્યારે સાંભળીએ તો કલાકાર તરીકે તમારામાં જોશ બમણો થયો હશે એ તો ચોક્કસ વાત છે. અને આ વાતને આગળ વધારતા બાકીના અવોર્ડ્સ કન્ટિન્યુ કરવાના હોય તો જ્યારે કોઈ પણ એવું પૂછે કે વાઇબ્રન્ટ